હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારું ફરી એકવાર સ્વાગત કરીએ આપણી યુટ્યુબ ચેનલમાં, બરાબર ને? ચેપ્ટર નંબર 4 છે, બરાબર, એની વાત કરવાના છે કે એમાંથી કયા કયા પ્રશ્ન બની શકે અને કઈ કઈ રીતે પૂછાતા હોય, બરાબર. 3 ફેઝ સર્કિટ છે, બરાબર, અને 14 માર્ક્સનું પૂછાય છે, બરાબર. અને આપણે એક વસ્તુ એક જોવાની હતી કે એક ડાઉટ આવતો હતો કે ઘણી યુનિવર્સિટી ચેન્જ થતી હોય, જેમ કે દર્શન છે, નોબલ છે, બરાબર. તો તમારે એ વસ્તુની કોઈ ટેન્શન નથી લેવાનું, કેમ કે કોઈ પણ યુનિવર્સિટી એ છે, અમુક સબ્જેક્ટ કોમન હશે, બરાબર. યુનિવર્સિટી ચેન્જ થાય, પેપર અલગ નીકળતા હોય, પછી એસી સર્કિટ છે તો એ ડિપ્લોમા બીજા સેમમાં ઇલેક્ટ્રિક વાળાને ફરજિયાત આવે છે, બરાબર. યુનિવર્સિટી ચેન્જ થતી હોય એ વસ્તુ જો કે આપણે એક્સેપ્ટ કરી સમજી રેડી. પણ આ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકમાં બધી જોવા જાય આપણે તો યુનિવર્સિટીમાં બને કે એસી સર્કિટ ન ભણાવે, એટલે તમારે એ કોઈ વસ્તુની ચિંતા નથી કરવાની, રેડી. તમે તમારો સબ્જેક્ટનું નામ અને ચેપ્ટરનું નામ જોઈ અને તમારે તૈયારી ચાલુ કરવાની, બરાબર. કોઈ પણ બ્રાન્ચ હશે, રેડી. યુનિવર્સિટી ચેન્જ થશે, સિલેબસ સેમ હશે, બરાબર, પેપર સ્ટાઇલ અલગ હશે, બટ આઈએમપી તો સેમ જ કાઢવાનું હોય, બરાબર. ને આઈએમપી હોય રિફર કરવાનું હોય, બરાબર. તો તમારે એક જોવાનું રહેશે, રેડી. તો 3 ફેઝ સર્કિટ છે, એમાંથી પણ ઘણા ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન પૂછાતા હોય, બરાબર. તો એની આપણે વાત કરવાના છે અને લાસ્ટ ચેપ્ટર છે નવા સિલેબસ મુજબ, બરાબર. તૈયારી કરવા માટે ટોટલ 6 ક્વેશ્ચન તમારા સામે આપેલા છે, બરાબર. એ તમારે આ ચેપ્ટરમાંથી ટૂંકમાં પ્રેક્ટિસ કરી અને રેડી કરી નાખવાના. તો પહેલો હોય 3 ફેઝ પદ્ધતિ અને 1 ફેઝ પદ્ધતિ ઉપરના ફાયદા જણાવવાના છે, બરાબર. તો આઈએમપી છે, આ તમારે વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના. આના ઉપર તમને 3 ફેઝ ને 1 છે એ પણ તમને એના ફાયદા ગેરફાયદા શું છે એ પણ તમને જાણવા મળશે અને ખરેખર સિસ્ટમ કઈ રીતે કામ કરે એ પણ જાણવા મળે, બરાબર. 3 ફેઝ વોલ્ટેજના જનરેશનનો સિદ્ધાંત સમજાવો અને 3 ફેઝ વોલ્ટેજ માટેનો વેવફોર્મ દોરવાનું કીધું છે. જ્યારે પણ ફિગરની વાત આવે, બરાબર, ત્યારે તમારે સૌથી પહેલાં એના પર વધારે ધ્યાન દેવાની, ફિગર ઉપર, બરાબર. અને વધારે એક્ઝામિનરને પણ સહેલું પડે જોવામાં, બરાબર. તો ફિગરને આપણે ઇમ્પોર્ટન્ટ પહેલાં આપવાનું છે, એ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે. તો 3rd નંબરનો છે કે 3 ફેઝ સિસ્ટમના સંદર્ભમાં ફેઝ સિક્વન્સ અને સિમેટ્રિકલ સિસ્ટમ સમજાવવાનો છે, બરાબર. તો 3જા નંબરનો પ્રશ્ન પણ આઈએમપી છે, આ પણ કરી નાખવાનો. સાબિત કરો કે 3 ફેઝ પદ્ધતિમાં કોઈ પણ સમયે ત્રણેય ફેઝના વોલ્ટેજનો વેક્ટર સરવાળો આવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાતો હોય, બરાબર. તો તમારે જોવાનો. સ્ટાર જોડાણ માટે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ તથા લાઇન પ્રવાહ અને ફેઝ પ્રવાહ વચ્ચેનો સંબંધ તારવવાનો કીધું. પાવરનું સૂત્ર પણ તારો, બરાબર. આ પણ આઈએમપી છે, બરાબર, પાવરનું સૂત્ર. તો એ પર તમારે આમાંથી એક જ અથવામાં કદાચ સંબંધ તારવવાનો હોય, મેથેમેટિક્સ જેવું એક પૂછી લઈએ તો તમારે ઇક્વેશન પૂછાય, બરાબર. તો આ બેમાંથી એક ચાન્સ વધારે રહે. ડેલ્ટા જોડાણ, જો પેલા સ્ટાર જોડાણ પણ અને પછી ડેલ્ટા જોડાણ માટે લાઇન તથા લાઇન પ્રવાહ અને ફેઝ પ્રવાહ વચ્ચેનો સંબંધ તારવો. જો પાવરનું સૂત્ર અહીંયા પણ આવ્યું સેમ ટુ સેમ, બરાબર. પણ આ છે એ ડેલ્ટા જોડાણમાં આવ્યું છે, અહીંયા સ્ટાર જોડાણમાં. નંબર 4 છે, બરાબર. 3 ફેઝ સર્કિટની વાત કરી, રેડી. તો એમાંથી તમારે આ 6 ક્વેશ્ચન છે એ તમારે એટલીસ્ટ પ્રોપર તૈયાર કરી નાખવાના, બરાબર. અને આની આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દેશે, તો જો કોઈને નોટ્સ કે બુક નહીં હોય તો એ લોકો પણ તૈયારી કરી શકે. અને આ ક્વેશ્ચન જે લોકોને આવડી જશે એને આરામથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, બરાબર, કે પછી જીટી એક્ઝામ હોય કે કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ હોય એસી સર્કિટના આ સબ્જેક્ટની, આ ચેપ્ટરની, એને વાંધો ના આવે, બરાબર. તમને પણ ડાઉટ કે કાંઈ ક્વેરી હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો, બરાબર. અને આપણે જેમ જેમ આગળ જશે અત્યારથી તૈયારી કરશી તો વાંધો નહીં આવે, બરાબર. અને એસી સર્કિટ સબ્જેક્ટ છે, બરાબર, એ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે આગળના સબ્જેક્ટ ભણવા માટે, ઇલેક્ટ્રિકલ માટે, બરાબર. અને આપણે યુટ્યુબ ચેનલને સપોર્ટ માટે તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઇક કરો, બરાબર. અને બેલ આઇકન પર પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે, બરાબર, તો તમે એનો લાભ લઈ શકો, બરાબર. તો અહીંયા આપણે એસી સર્કિટના ક્વેશ્ચન હતા, કેટલા ક્વેશ્ચન તમારે રિફર કરવા જોઈએ, પ્રેક્ટિસ કરવા જોઈએ. ચેપ્ટર છે એ તમે લ્યો, બરાબર. એવી રીતના તમારે બધા સબ્જેક્ટ 3 કે 4 હોય, તમે દરરોજના એક ચેપ્ટરના ખાલી એટલીસ્ટ એક વાર વાંચી જાઓ તો એ તમારી એક્ઝામ કે મિડ આવે ત્યારે તમારી પ્રિપેરેશન તૈયાર થઈ જાય, બરાબર. જેને આગળનું બહુ લાંબુ વિચાર્યું છે, ડિગ્રી કરવી છે, ગેટની એક્ઝામ છે, જી આ તે વગેરે કેટલી બધી એક્ઝામ આવતી હોય, એ લોકોને આવા ક્વેશ્ચન કરવા પડશે, બરાબર છે. જુનિયર એન્જિનિયરિંગ છે વગેરે કોઈ પણ એક્ઝામ આપણે ઘણી બધી આવતી હોય, બરાબર. અને લાસ્ટમાં આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માટેનો પણ વિડીયો બનાવશી એસી સર્કિટ સબ્જેક્ટનો, બરાબર. ગમે યુનિવર્સિટી હશે, સર્કિટ છે ઇલેક્ટ્રિકમાં કોમન આવે બધી જગ્યાએ, બરાબર. તમારે સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને આપણે એ વસ્તુ
જોશી, બરાબર. એના માટે તમારે ફ્રી ઓફમાં તમને મટીરિયલ મળી જશે, તમારે ક્યાંય પણ ચાર્જ ચૂકવવાની જરૂર નથી, બરાબર. અત્યારે આપણે આ સબ્જેક્ટ અહીંયા પૂરા થાય છે, 4 ચેપ્ટર રેડી. અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. એવી જ રીતના આપણે બધી બ્રાન્ચ છે, કોમ્પ્યુટર છે, બરાબર, કે પછી મેકેનિકલ છે, ઇલેક્ટ્રિક, કેમિકલ છે, બધી જ બ્રાન્ચના જીટીયુના આઈએમપી પ્રશ્નના વિડીયા લાસ્ટમાં આપણે બનાવતા હોય છે, બરાબર. તો તમે લાસ્ટ લગી જોડાતા રહેજો મારી સાથે, બરાબર. અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, બરાબર. અને બીજા ઘણા બધા ડ્રોઈંગના સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટ છે, એન્જિનિયરિંગ મશીન છે વગેરેના આપણે વિડીયો બનાવેલા છે, મેક્સનું મટીરિયલ છે અલગ અલગ બ્રાન્ચનું, બરાબર. તો તમે એનો પણ લાભ લઈ શકો છો, બરાબર. અને તમને પણ કાંઈ પણ એવું લાગે તો તમે પર્સનલીમાં કોમેન્ટ અથવા મેસેજ કરી અને તમારો ડાઉટ ક્લિયર કરી શકો છો, બરાબર. થેન્ક યુ, બાય.